કેમ છો મિત્રો? આજે આપણે ફરી એક સરસ મજાનો ટોપિક લઈને તમારી સામે આવ્યા છીએ. મને એક સ્ટુડન્ટે સવાલ કરેલો કે સર વાંચવાનો સમય કયો વધારે પડતો અનુકૂળ હોઈ શકે? તો એના માટે ફક્ત હું નાનકડી લાઈન જ કહીશ તમને કે જો વાંચવાનો સમય છે ને એવી રીતનો તમે નક્કી કરો કે જે સાયલેન્ટ હોય, એટલે કે વાતાવરણ એકદમ શાંત હોય ને એવો સમય તમે નક્કી કરી શકો છો. એટલે કે તમે રાત્રિ દરમિયાન પણ વાંચન કરી શકો છો, અથવા તો તમે બપોરના સમયે જ્યારે કે એકદમ સાયલેન્ટ હોય ત્યારે વાંચી શકો છો. ઘણીવાર કેવું થાય કે તમને વાંચવાનું મન થતું હોય, વાંચવા તમે બેસો પણ વાંચવાનું મન એકદમ સેટ ન થતું હોય, ત્યારે ફક્ત એક કામ કરો, તમે એ વાંચનને થોડુંક મોટેથી વાંચવાનું ચાલુ કરો. તમે થોડુંક મોટેથી વાંચવાનું ચાલુ કરશો ને એટલે તમારું મન જે છે ને એ સીધું તમારા વાંચન તરફ પ્રેરિત થશે. એટલે જેનાથી તમને છે ને વાંચવાની મજા પણ આવશે અને વાંચેલું યાદ પણ સારું રહેશે. એનાથી તમને, હું વધારે તો નહીં કહું, પણ લગભગ 20% તમને ફરક 100% પડશે કે તમને વાંચનની અંદર યાદ રહેવાની, જે કહું કે યાદશક્તિ તમારી 20% તો તમને પ્લસ મળશે જ. એટલે મારે બસ એટલું જ કહેવું છે કે વાંચવાનો સમય શાંત રાખો અને બને ત્યાં સુધી થોડુંક લાઉડલી વાંચો, જેનાથી તમને બેનિફિટ્સ રહેશે. મેં જે તમને કીધું એના માટે થઈને વાંચનમાં. તો ફરી મળીશું આપણે